નો મંચ ન વારસો. છતાં જેણે સત્તાને સીધો સવાલ પૂછ્યો એ જ કથા અહીંથી શરૂ થાય છે. અરવિંદ કેજરીવાલ. ફેક્ટ 1. 16 ઓગસ્ટ 1959ના રોજ હરિયાણાના સિવાણીમાં જન્મેલા કેજરીવાલે બાળપણ અભાવોમાં વિતાવ્યું. સાદા જીવને તેમને અડગ અને આત્મનિર્ભર બનાવ્યા. ફેક્ટ 2. પ્રારંભિક શિક્ષણ હિસાર અને ગાઝિયાબાદમાં થયું. બાદમાં આઈઆઈટી ખડગપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, જેને કારણે તેમની વિચારધારા ગણતરી અને ઉકેલ તરફ વળી. ફેક્ટ 3. એન્જિનિયર બન્યા પછી તેમણે યુપીએસસી જોડ્યું અને આવકવેરા અધિકારી બન્યા, જ્યાં સિસ્ટમને અંદરથી સમજવાની તક મળી. ફેક્ટ 4. નોકરી દરમિયાન તેમણે માહિતી અધિકારને હથિયાર બનાવ્યો અને અન્નાના પરિવર્તન આંદોલન સાથે સામાન્ય નાગરિકને સવાલ પૂછવાની હિંમત શીખવાડી. ફેક્ટ 5. આ જ સંઘર્ષમાંથી તેમના રાજકીય કારકિર્દીનો જન્મ થયો. 2013માં આમ આદમી પાર્ટી બનાવી અને દિલ્હીની રાજનીતિમાં વૈકલ્પિક મોડેલ રજૂ કર્યો. એ એવો માણસ છે કે જો પીએમ બની જાય તો દેશની સિસ્ટમ સુધરી જાય, ભ્રષ્ટાચાર ખતમ થઈ જાય, દેશ દંગામુક્ત બની જાય. અંતે તેમની કથા કહે છે કે જ્યારે ડર ખતમ થાય ત્યારે એક સામાન્ય માણસ પણ સત્તાની વ્યાખ્યા બદલી શકે છે.